હેલો ગવર્મેન્ટની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો, જો કે વિદ્યાર્થી ન કહેવાય, મારી એજના છો તમે બધે. હવે આપણે વર્ગમૂળ કાઢવાની ઝડપથી શોર્ટકટ રીત શીખવાની છે, જે તમારા એમસીક્યુમાં ખૂબ જ ઉપયોગી થવાની છે. છેલ્લે હું મેજિક ટ્રીક બતાવીશ, છેલ્લે સુધી બન્યા રહેજો. હવે આ રીતે હોય તો કઈ રીતે કાઢશું? તો કે 12 અને 96 ને પહેલા તો અલગ કરજો. હવે અહીંયા જે 6 આવ્યા ને એ કોના વર્ગનો એકમનો અંક 6 આવે? 2 નો વર્ગ 4, 4 નો વર્ગ હું કરું 16 અને 6 નો વર્ગ એક આવશે 36. આ બે માં 6 આવે. કેમાં? તો એનું વર્ગમૂળ શું થાય? 4 અને 6. તો અહીંયા બે લખી દો તો 4 અને 6. હવે 12 છે એ કોની નજીકનો વર્ગ છે? તો કે 16. અહીંયા પછી 25 આવે અને અહીંયા 3 નો 9 આવે. 12 છે એ 16 ની નજીક છે કે 9 ની નજીક છે? 9. 12 માં 3 નાખો તો 15 થાય, 9 માં 3 નાખો તો 12, એટલે કે 9 ની નજીક છે. તો અહીંયા મૂકી દો 3. હવે 34 નો વર્ગ હશે કે 36 નો, એ નક્કી કરવા માટે પહેલા તમારે જોવો પડશે 35 નો વર્ગ. 35 નો વર્ગ જોવો હોય તો 5 નો અહીંયા વર્ગ કરજો 25. 3 પછી કોણ આવે? 4. તો આ બે નો ગુણાકાર 4 તેરી 12. હવે અહીંયા 12 25 છે અને 12 96 છે. જો આ 35 નો વર્ગ હોય બરાબર, તો આ 35 ના વર્ગ કરતા મોટું થયું, 96 થયું. તો એનો મતલબ આ વર્ગ કોનો છે? 36 નો. તો ખબર પડી ગઈ આનું વર્ગમૂળ શું થયું? 36. ફટાફટ આવો. 21 + 16 સેમ જ. અહીંયા 96 હતા, અહીંયા 6 હતો, અહીંયા 6 એવા કયા છે? 4 અને 6. તો અહીંયા લખી દો 4 અને 6. 21 કોની નજીકનું છે વર્ગમૂળ? 25 ના વર્ગમૂળની નજીક છે, 5 ની નજીક. તો અહીંયા 54 અને 56. તો આપણે આમાં 55 નું ચેક કરવું પડશે. 55 નું ચેક કરવું હોય તો 5 નું 25, 5 પછી કોણ આવે? 6. આ બે નો ગુણાકાર એટલે કે 30 25. તો 30 25 કરતા નાનું છે, તો એનો મતલબ 55 કરતા નાની સંખ્યા 54. તો આ કોનું વર્ગમૂળ થયું? 54. અને આવા જ બીજા વર્ગમૂળ ડિટેલ્સમાં કેમ શોધાય તમારે જોવું હોય તો આનો વિડીયો આખો મેં ડિટેલ્સમાં મૂકેલો છે, 15 થી 20 મિનિટનો છે. તમે એમાં જોઈ શકો છો, હું લિંક પણ આપી દઈશ. ઓકે, થેન્ક યુ.